નમસ્કાર, મારું નામ છે કૈલાસ ચાળ. આપનું આ પોડકાસ્ટમાં સૌથી પહેલાં તો હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલનો એકમાત્ર ઉદ્દેશ્ય એટલું છે કે લોકોનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર માટે આ ચેનલ હંમેશા સમર્પિત રહેશે. તો આજે આપણે એક એવા પ્રાકૃતિક ખેડૂતને મળવા માટે આવ્યા છીએ કે આપણે જાણીએ છીએ કે ખેડૂતોને અત્યારે એટલું બધું નફો મળતો નથી માર્કેટમાં. ક્યાંક ને ક્યાંક એનો નફો બીજા લોકો લઈ જતા હોય છે. તો આ વિડીયો એક પોડકાસ્ટ છે, એનું ઉદ્દેશ્ય એટલું છે કે ખેડૂતો પોતે જાગૃત થાય, પોતે પોતાની પ્રોડક્ટની માર્કેટિંગ કરે અને પોતે જ વેચાણ કરે, પોતે જ એક ઉદ્યોગ સાહસિક કઈ રીતે બની શકે. તો આ પોડકાસ્ટ એટલા માટે આપણે શૂટ કરી રહ્યા છીએ. તો આપ સૌને મારી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ ખેડૂતો સુધી આ પોડકાસ્ટ પહોંચાડો, જેથી ખેડૂતો આપણા જાગૃત થાય, પોતાનો નફો સાચો મેળવી શકે માર્કેટમાં. તો આપણે આજે એવા ખેડૂતને મળવા માટે આવ્યા છીએ. ભાવેશભાઈ માવાણી એમનું નામ છે. તો આવો એમની સાથે આપણે વાતચીત કરીએ. નમસ્કાર. સૌથી પહેલાં તો તમારો પરિચય જણાવો કે એવા વ્યુઅર્સ આપણા હશે કે હજી તમને ઓળખતા નથી આપણા વિસ્તારમાં. તો એમના માટે તમારું સંક્ષિપ્તમાં પરિચય જણાવો કે તમે કોણ છો, તમે શું કરો છો, તમે કેવી રીતે ઉદ્યોગ સાહસિકતા કેળવી છે, પોતે જ પોતાની પ્રોડક્ટ બનાવો છો, માર્કેટમાં લોન્ચ કરો છો અને લોકો સુધી પહોંચાડો છો. નમસ્કાર, મારું નામ ભાવેશ મણીલાલ માવાણી, ગામ વરજડી, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. મારા ફાર્મનું નામ ધરા પ્રાકૃતિક ફાર્મ છે. અમે 2008થી શરૂઆત કરી હતી ખેતી માટે, પ્રાકૃતિકતા ઉપર વળવાની. એ વખતે માઇન્ડસેટ પ્રોપર નહોતું, કારણ કે મહેનત હતી અને અમારી માટે પણ એ નવું હતું કે હવે એક આપણે રાસાયણિક ખેતી કરતા હતા, એનું આપણે માહિતી હતી કે DAP યુરિયા વાપરવાનું, પેસ્ટ આવી તો એના માટે દુકાનમાંથી પેસ્ટિસાઇડ લઈ આવો અને છંટકાવ કરી દો. પણ એનામાંથી આખે એક નવા ટ્રેક ઉપર જવાનું હતું, એટલે ત્યારે પ્રોપર નોલેજ નહોતા. જેમ કે અત્યારની છે, હમણાં કેવી રીતે સેમિનારો થતા હોય છે ગવર્મેન્ટ થ્રુ. અત્યારે આપણે આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ, એ પછી પ્રધાનમંત્રી, એ બધા પ્રાકૃતિક ખેતી ઉપર જે પ્રોત્સાહિત કરે છે, પણ એ વખતે એટલું બધું માહિતી મળતી નહોતી. પછી રાજીવ દીક્ષિતના વખતમાં જે એના ઓલા હતા, એનામાંથી અમે થોડું પ્રયાસ કરતા હતા, પણ ક્યારેક વળી એમાં નાસી પાસે થતા હતા, કારણ કે જોઈએ એવું રિઝલ્ટ મળે નહીં. એટલે એવું થાય કે આના કરતાં દુકાનમાંથી એક બાટલી લઈ આવો ને સ્પ્રે કરી દો તો થઈ જશે. પણ અમે એને છોડ્યું નહીં, ધીરે ધીરે એમાં પ્રયત્નો કરતા ગયા. 10 પર્ણી અર્ક છે તો એને કઈ રીતના બનાવવું, અત્યારે જે ગાયો ના ખાતી હોય એના પાનમાંથી, છાશમાંથી, ગૌમૂત્રમાંથી, એમ અલગ બધા એક્સપેરિમેન્ટ આપણે જ કરતા ગયા. હવે ખેડૂત એક એવા છે કે જેની લેબ એની ખેતરમાં જ છે, એનું પ્રેક્ટિકલ રિઝલ્ટ એના ખેતરમાં જ આવે. એટલે પ્રયાસ એમને જ કરવાના છે. હા, બરોબર છે. આજે વૈજ્ઞાનિક જ સમજી લો કે વૈજ્ઞાનિક કઈ રીતના લેબમાં બધું કરે છે, તો ખેડૂતોએ પોતાના જ ફાર્મમાં કરવાનું છે. એટલે કીધું આપણે નુકસાન જશે તો આપણું પોતાનું જ છે ને. આમ પણ આપણે જે દવાની દુકાનોમાં રૂપિયા આપીએ છીએ એના કરતાં 2 પૈસા ઓછા મળશે તો સામે ખર્ચો નહીં થાય. હા, બરોબર છે. તો એ પ્રયાસથી અમે ઝંપલાવ્યું. એ વખતે હું કોલેજ કરતો હતો, અહીંયા ફાધર પ્રયત્નો કરતા જ હતા. પછી કોલેજ પૂરી કરીને જોબ માટે ગયો, તો 6 મહિના સુધી ખેંચીને જોબ કરી. માફ કરશો, તમને હું રોકીશ અત્યારે. તમારું પ્રાથમિક શિક્ષણ વિશે થોડું જણાવો કે તમારું પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું અને એ સમયે તમારા પપ્પા માનો કે ખેતીવાડીમાં શું પ્રયોગો કરતા હતા. પછી તમારું માધ્યમિક શિક્ષણ, એ જર્ની શું છે તમારી, અને તમે પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે જોડાણા. આમ તો અત્યારે એવું છે કે જે જેન જી કહેવાય છે કે જનરેશન, નવી પેઢી છે, એ ખેતીવાડી સાથે જોડાવા નથી માંગતી ક્યાંક ને ક્યાંક. તો તમે એક એવું ઉદાહરણ છો કે લોકો માટે પ્રેરણા પૂરી પડશે કે ભાઈ અત્યારે જેન જીએ શું કામ ખેતીવાડી સાથે જોડાવવું જોઈએ. એમાં સ્ટાર્ટિંગમાં તો 1 થી 5 ધોરણ મેં અહીંયા ગામની જ પ્રાથમિક શાળામાં કર્યું, અને પછી એક ટ્રેન્ડ આવ્યો હતો કે ઇંગ્લિશ મીડિયમનો. એટલે પછી 5મા ધોરણ સુધી ગુજરાતી કરીને પાછું હું ઇંગ્લિશ મીડિયમમાં ગયો. ત્યાં 2 વર્ષ 5મું ને 6ઠું કર્યું, પણ ત્યાં આપણે ઇંગ્લિશ ફાવ્યું નહીં. એટલે પાછું ગુજરાતી મીડિયમમાં, એટલે ગુરુકુળમાં મેં અભ્યાસ કર્યો 4 વર્ષ, 7મું, 8મું, 9મું ને 10મું. 10મામાં પછી આપણે મેન કોન્સેપ્ટ એક હતો સાયન્સ રાખવું છે. હા, બરોબર. પાસ થશું કે નહીં થઈ. એ વખતે ઘણા એવું કહેતા કે આ અઘરું હોય ને આમ હોય, પણ આપણે તોય કીધું સાયન્સ તો રાખવું જ છે. હવે સાયન્સમાં એ વખતે અમને કોઈ કહેવાવાળું નહોતું કે મેથ્સ રાખવાથી આટલા સબ્જેક્ટમાં જઈ શકશો ને બાયોલોજી રાખવાથી એટલા. એટલે અમે એક વાડી વિસ્તારમાં રહેતા, એટલે આટલું બધું નોલેજ નહોતું, કારણ કે અમારા પપ્પાની 10 પાસ હતા, પણ એ અમે એટલા અમારા
પિતાશ્રીના આભારી છીએ કે જેમને અમને એટલા સુધી ભણાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કે આપણે સાયન્સ જ રાખવું હોય ગમે એ સંજોગો હોય. તો એમાં સાયન્સ રાખ્યું. પછી 11-12 મેં વિદ્યાનગર કર્યું સાયન્સમાં. 12માં ફેલ થયો. બરોબર. અહીંયા ગુરુકુળમાં હતા ને ત્યાં જે ખુલ્લી લાઈફ જોઈ ને એટલે થોડું ફરવામાં રહી ગયા એટલે 12માં ફેલ થયો. તો વળી પાછી એક્ઝામ આપી, પાસ થયો. અને પછી અહીંયા પોલિટેકનિકમાં ને આઈટીઆઈમાં ઘણા આટા માર્યા, કારણ કે થોડું મગજમાં લોડ આવી ગયો હતો કે આપણે ફેલ થયા ને હવે આપણે મળશે નહીં. પછી પાસ થઈને દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અમે ગયા. કીધું અમારા જેવું શું છે. હા બરોબર છે. હવે મને આમ તો એગ્રીકલ્ચરમાં જ જવું હતું, પણ હવે એ ટાઈમે મારો હતો મેથ્સ એ ગ્રુપ, એમાં જોઈએ બી ગ્રુપ. તો કીધું હવે આમાં આપણે હવે મેથ્સ છે તો આપણે ભણવું તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ, કારણ કે જે વાતાવરણમાં આપણે રહેશું ને ત્યાંથી આપણે કાંઈક પણ નવું કેપ્ચર કરી શકશું. હા બરોબર છે. એટલે કીધું એમાં રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ નવો જ કોર્સ હતો. અમારી ભારત આખામાં બીજી બેચ હતી. ઓકે. તો એનામાં એડમિશન કર્યું અને પછી દાંતીવાડા ભણવાનું ચાલુ કર્યું. એટલે ત્યાં બીટેકની ડિગ્રી ત્યાં જ શરૂઆત કરી. એટલે પછી વધારે મારું ફોકસ ત્યાં એગ્રીકલ્ચર ઉપર. રિન્યુએબલમાં એના સબ્જેક્ટ આવતા હતા, કારણ કે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ સાથે હતું. આમાં ડ્યુઅલ ડિગ્રી છે, બરોબર. રિન્યુએબલ એનર્જી પ્લસ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. એટલે પર્યાવરણને તમે કઈ રીતના પર્યાવરણ માટે તમે શું કરી શકો, એટલે એ સબ્જેક્ટ એમાં આવતા. એટલે હું વધુ પડતો ત્યાં ડેરી ફાર્મ, કઠોળ સંશોધન કેન્દ્ર, પછી એગ્રીકલ્ચરના એ ફિલ્ડમાં વધારે ફોકસ. કાંઈ કોલેજ બપોરે પતે એટલે આપણે ત્યાં વાડીઓમાં નાટા મારવાના. હા બરોબર. એવી રીતના બીટેકની ડિગ્રી 6ના ગ્રેડ સાથે પાસ આઉટ કરી. અને પછી કીધું હવે આમાં આપણે જોબ કરીએ. સ્ટાર્ટિંગમાં તો હવે કીધું એગ્રીકલ્ચરમાં સીધું બેસે નહીં, એટલે કીધું જોબ માટે તો 6 મહિના મેં કપડવંજ સોલાર વોટર હીટર ને એ બનાવતા હતા. ત્યાં મારું માર્કેટિંગનું કામ. એટલે 6 મહિના ખેંચ્યા. કીધું આમાં આપણું વળશે નહીં, કારણ કે મેં ત્યાં સાહેબને પ્રશ્ન કર્યો કે મારો પગાર 50,000 થી 60,000 ક્યારે થશે. હા બરોબર. તો મને કે હજી તું આવી જ રીતના મહેનત કરતો રહીશ તો 4-5 વર્ષ લાગી જશે. તો સ્ટાર્ટિંગ પગાર તમારો શું હતો ત્યાં? સ્ટાર્ટિંગ પગાર મારો 15,000 હતો. બરોબર. પણ એ 14ની વાત છે, 2014માં. એટલે ત્યારે પછી કીધું કે આ આપણે સેટ થશે નહીં, એના કરતાં આપણી વાડીમાં જો. ત્યાં હું 12 કલાક ડ્યુટી આપતો હતો. ઓકે. એટલે પછી ત્યાં બેઠા બેઠા એક એ જ વિચાર આવતો હતો કે આના કરતાં આપણે વાડીમાં કરીએ એટલું. 12 કલાક જો ડ્યુટી, જેમ અત્યારે આ એક કંપની માટે આપણે કામ કરીએ છીએ અને જેટલું ટાઈમ એ માટે આપીએ છીએ, તો આપણે વાડીમાં એટલું કામ કરીએ તો 100% આનાથી કાંઈક વિશેષ કરી શકાય એવા વિચારો આવ્યા કર્યા. એટલે મેં ઘરે વાત કરી પપ્પાને. મેં કીધું મને આ જોબ ફાવતી નથી અને મને તમારી સાથે ખેતી જ કરવી છે. બરોબર. 2014 અને 15ની વાત છે. હા. તો ત્યારે પપ્પા કહે કે તું અહીંયા હોઈશ તો એટલું જ થશે, નહીં હો તો એટલું જ થશે, પણ મેં કીધું કાંઈક નવું કરશું આપણે. હા બરોબર છે. એટલે એમ કરીને ત્યાં જોબમાં રિઝાઇન આપી અને ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી આખા વળી વિચારો બધા બદલાઈ જાય કે હવે આ વાડીમાં તો કેવું થશે અને શું થશે, કારણ કે એ વખતે જે વિચારો આપણા અલગ હતા. પછી જે પ્રેક્ટિકલ ફિલ્ડમાં આવીએ ને ત્યારે આપણે એક્ઝેક્ટ ખબર પડે, કારણ કે જ્યારે સુધી આપણે વિચાર કરીએ ને ત્યાં સુધી કેલ્ક્યુલેટરમાં આંકડા દબાવીએ. જ્યારે આપણે નોકરી કરતા હોય ત્યારે આપણને એવું લાગે કે વાડીનું જીવન સારું છે, એ બધી કાલ્પનિક દુનિયા હોય છે, પણ વાડીમાં જ્યારે ખરા અર્થમાં પ્રેક્ટિકલ કામ કરીએ ત્યારે બધા અત્યારે આપણી બદનસીબી એ છે કે આપણે સીધું જ્યારે વિચાર આવે ને એટલે સીધું કેલ્ક્યુલેટરમાં આંકડા કરી દઈએ છીએ. બરોબર. એટલે સીધો પ્રોફિટ રેશિયો જ દેખાય છે આપણે. પણ એની પાછળ જે લાગતા ખર્ચા છે કે આપણે લેબર કેટલું લાગશે એ બધું કેલ્ક્યુલેશન જે મહેનત છે એ આપણને દેખાતી નથી. એટલે એ વખતે ખાલી બસ એવું જ દેખાય કે આ ભાઈએ આટલામાંથી આટલા લાખ કર્યા, પણ એની પાછળનો ખર્ચો કેટલો, એ દવાની દુકાનમાં કેટલા આપશે, ખાતરના કેટલા આપશે, જમીનને કેટલું નુકસાન કર્યું, એ હજી આપણે જોતા જ નથી. કારણ કે કોઈ પણ ઉદ્યોગ છે તો એનો એક પ્રોપર માર્જિન રેશિયો હોય કે આપણે આટલું એની અંદર મટીરિયલ નાખશું તો આપણે આટલું આઉટપુટ મળશે. એટલે એગ્રીકલ્ચરમાં એવું તમે ફિક્સ તો ના જ કરી શકો. ઓકે. અત્યારના કન્ડિશનમાં જોવા જઈએ તો જે ક્લાઇમેટિક કન્ડિશન છે કે અત્યારે પહેલાં એવું થતું હતું 100%, કારણ કે આપણા બાપ દાદાઓ જે ખેતી કરતા હતા ને એ પ્રાકૃતિક જ ખેતી હતી. એ વખતે ટેકનોલોજી નહોતી, બળદથી ખેતીઓ કરતા, પણ છતાં એટલું હાર્ડવર્કિંગથી પ્રોડક્શન લઈ શકતા હતા. આજે એટલી બધી ટેકનોલોજી છે, ક્યાંય આપણે ઓટોમેશન જ આવી ગયું છે. ટૂંકમાં જોવા જઈએ તો મોસ્ટલી ઓટોમેશન જેવું કામ ખેતીવાડીમાં થાય છે, પણ છતાંય ઉત્પાદન ઘટે છે.
જે પહેલાં આપણા બાપ દાદા વખતે એકરના રેશિયા આ વખતે હવે તો થતા જ નથી. અત્યારે એક બીજો સવાલ છે કે અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક એમને રિસ્ટ્રિક્શન્સ આવે છે, બેરિયર આવે છે એવા પ્રકારના કે અમે પ્રાકૃતિક ખેતી કરશું તો અમારા વર્ષનું ઉત્પાદન ઘટી જશે. તો એવું એના કારણે લોકો અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળી નથી શકતા. એમાં એવું છે કે જ્યારે અમે આ રાજીવ દીક્ષિત વખતથી પપ્પા તો પ્રયત્નો કરતા જ હતા. પછી એની સાથે હું જોડાણો એટલે થોડું માર્કેટને અત્યારે જે ટેકનોલોજીના હિસાબે ને સોશિયલ મીડિયાના હિસાબે ને અમે થોડું સર્ચ કરતા ગયા ને એક કરતાં બે વધે એવી રીતના પછી હું ને પપ્પા અમે સાથે મળીને આ બધા પ્રયોગો કરવા માંડ્યા. સ્ટાર્ટિંગમાં અમને એવું લાગતું હતું, પછી અત્યારે તો પ્રાકૃતિક ખેતીમાં જે પંચસ્તરીય મોડલ છે કે મિશ્ર પાક જે હમણાં 5 આયામ ઉપર જે ખેતી થાય છે ને, સ્ટાર્ટિંગમાં એ વખતે કારણ કે મગજમાં અત્યારે ખેડૂતોનું કોન્સેપ્ટ શું આવે છે કે આ પ્રાકૃતિક કરીએ એટલે એ મોંઘું હોય. મોંઘું થવા પાછળનું એક રીઝન એ તમને કહ્યું કે જેટલું અત્યારે આપણે વાવેતર કરીએ ને, હવે રાસાયણિકથી એમાં કલર મેન્ટેન કરી શકીએ, એની શાઇનિંગ આવે, પ્રાકૃતિકમાં થોડું ડલ રહે, પણ જે એની ટેસ્ટ છે, એની મીઠાશ છે, એની અંદરના ન્યુટ્રિશિયન તત્વો છે ને જે કુદરતી, કે અત્યારે રસાયણ થ્રુ એટલે આપણે એને જબરદસ્તી મોટું કરેલું હોય કે પકાવેલું હોય કે એના ઉપર કલરને લઈ આવી ગયા હોય જે રસાયણ થ્રુ. અને આ જે કુદરતી છે કે કારણ કે પ્રાકૃતિકમાં એવું છે કે આપણી વાડીમાં જ એનામાંથી જ આપણે બનાવવાનું છે એટલે એને ઝાડને જેટલા ન્યુટ્રિશિયન તત્વો જોઈતા હતા એટલા એમાં મળે. કારણ કે આપણે કેમિકલથી એને અલગ કરતા નથી. જે પ્રાકૃતિક છે કે જે વાડીમાં જ છે, નેચરલી એનું પ્રોડક્શન કરીએ એટલે એમાં જે ગુણો છે ને, આજે એમ કે આપણે બહારનું ખાઈને જંક ફૂડ ખાઈને બીમારીઓ થાય છે બધાને ખબર છે, પણ છતાંય કોઈ સમજવા તૈયાર નથી. આજે સબ્જીમાં લારી ઉપર લેવા જાય એટલે કે એક શાઇનિંગ મારતું હોય ને સારું. અમારી દ્રષ્ટિએ શાઇનિંગ ઓછી હોય અને એની જે પ્રોપર મીઠાશવાળું હોય ને એ સારું. ઓકે. આજે એકદમ જે આપણે ચોખ્ખું જોવા જઈએ ને તો કેમિકલ વાળું જ હોઈ શકે. એમાં હું નથી કે પ્રાકૃતિકમાં પણ એવું થઈ શકે છે. તમે વચ્ચે વાત કરી પંચસ્તરીય જે લેયરની વાત કરો છો, એ કેવા પ્રકારનું હોય છે? એ જે પ્રાકૃતિક ખેતીમાં 5 આયામ છે, મેન આયામ. આજે ખેડૂતો નાસીપાસ કેમ થાય છે? કારણ કે બધાને હમણાં ગમે ને તમે પૂછશો ને એટલે કહેશે હું તો જીવામૃત આપું છું પણ રિઝલ્ટ નથી આવતું. હવે પ્રાકૃતિક ખેતીમાં 5 આયામમાં પહેલું છે બીજામૃત. ઓકે. એટલે એમાં બીજની આપણે ટ્રીટમેન્ટ કરવાની, જેમ અત્યારે રસાયણમાં ફંગીસાઇડથી ટ્રીટમેન્ટ કરે, જે 2200 રૂપિયા કિલોનો પાવડર ને બધું આવે છે. આમાં આપણે છાણ, ગૌમૂત્ર અને ચૂનો એને 24 કલાક પલાળી રાખો અને પછી કાંઈ પણ આપણે વાવેતર કરીએ છીએ એને આ બીજામૃતની ટ્રીટમેન્ટ આપો એટલે આ નેચરલી ટ્રીટમેન્ટ થઈ. પછી બીજું આવે જીવામૃત અને ઘન જીવામૃત, બીજો આયામ. બીજામાં અત્યારે ઘણા એમ સમજી લે છે કે આપણે જીવામૃત આપ્યું એટલે ખાતર બધું આપી દીધું. એવું નથી. એમાં એવું છે કે જીવામૃતની અંદર બેક્ટેરિયા છે, જે ગોબરની અંદર 300 પ્રકારના બેક્ટેરિયા હોય એ બધા બેક્ટેરિયા આપણે જમીનમાં છોડીએ છીએ એટલે જમીનમાં જે સુસુપ્ત અવસ્થામાં રહેલા તત્વો એને એક્ટિવ કરીને ઝાડ સુધી પહોંચાડવાનું કામ કરે છે, એટલે માઇક્રો બેક્ટેરિયા બધા. તો એ જીવામાં પછી આવે ઘન જીવામૃત એટલે જે આપણું છાણ છે, જીવામૃત જે વધે જીવામૃત એ આપણે ગોબરમાં નાખીને એનું વાડીમાં એપ્લાય કરવાનું. પછી આવે વાપસામાં એવું છે કે આપણે બીજો એક મલ્ચિંગમાં આપણે અલગ અત્યારે હમણાં જે પ્લાસ્ટિક મલ્ચિંગ કરીએ છીએ એવી રીતના કોઈ પણ આપણી વાડીનું ઘાસને જે નીકળે એનું એક આપણે એના થ્રુ મલ્ચિંગ કરી શકીએ છીએ. અત્યારે કોઈ વેલાવાળી શાકભાજી વાવીને એના દ્વારા આપણે મલ્ચિંગ કરીએ એટલે એના કારણે નીચેના માઇક્રો સૂક્ષ્મ જીવો છે ને એને એક વાતાવરણ મળે અને જે એ કચરો આપણે નાખીએ છીએ એ કચરોને જ્યારે સડવાનું થાય એટલે એ સીધું ખાતરમાં થઈને ઝાડને કામ કરે ને એના દ્વારા એ વાપસા પેદા થાય. વાપસા એટલે જેટલું નાઇટ્રો હવા અને પાણીનો ભેજનો રેશિયો એટલે એ ઝાડ સુધી ડાયરેક્ટ કામ કરે. પછી આવે મિશ્ર પાક પદ્ધતિ કે એકની અંદર એક સાથે અનેક પાક. અત્યારે આપણે ઘઉંનું વાવેતર કરીએ તો એની સાથે કઠોળ પાક વાવીએ તો એ નાઇટ્રોજનની પૂરકતાનું કામ કરે. પછી આંકડામાંથી પોટાશનું કામ થાય, ગોળ નાખવો એટલે ફોસ્ફરસનું કામ મળે. એટલે આવી રીતના બધું આપણે કુદરતે પહેલાં આપેલું જ હતું કે જે વાડીમાં જ હતું. આજે આપણે સળગાવી નાખીએ છીએ એટલે આપણી
બધું એ જે પોષક તત્વો બળી જાય, છે એ પોષક બળી તત્વો જાય છે. બળી જાય છે. અત્યારે વાડીની અંદર મલ્ચિંગ કરેલું હોય, અત્યારે નાળિયેર છે તો નાળિયેરના પત્તાનું ચાપ કટરમાં નાના નાના ટુકડા કરીને એનું એક મલ્ચિંગ બનાવી દો. એની સાથે પાણી જે ભેજ એને મળશે એટલે સડશે એટલે સૂક્ષ્મજીવો વધશે ને અને એનું સીધું ખાતર મળી જશે. તો એવી રીતના આ 5 આયામ ઉપર આપણે કામ કરીએ તો હવે પંચસ્તરીય મોડલમાં એટલે એક સાથે અનેક પાક. તો અત્યારે સમજી લો નાળિયેર છે તો એક 30 ફૂટના ગાડે વાવેતર કરીએ તો એની વચ્ચે આપણે કેળા નાખી દો, પપૈયા નાખી દો, પછી એના થડમાં હળદરનું વાવેતર કરી શકાય. એટલે આવા ઘણા બધા એવા પાકો છે કે એક સાથે અનેક, અત્યારે ડ્રીપની એક લાઈનમાંથી 5 પાક પાણી પીતા હોય ને આમ જોવા જઈએ તો ખાલી આપણે નાળિયેર ઉપર જ જઈએ. તો એ નાળિયેર સાથે એના બેકઅપમાં આપણે કેળા છે તો કેળાનું વાવેતર હોય. હવે પ્રાકૃતિક ખેતીમાં મને ખેડૂતોને એક વસ્તુ આ કહેવી છે કે એક સાથે અનેક પાકનું વાવેતર કરીએ. માની લો આપણી પાસે 10 એકર જમીન છે તો 10 એકરમાં 15 પાક હોવા જોઈએ. ઓકે, મારા મંતવ્ય પ્રમાણે 15 પાક હોવા જોઈએ. એટલે એમાં શું થાય કે 10 એકરમાં આપણે એક સાથે કોઈ પણ પાકનું વાવેતર કરીએ ને તો અત્યારે લેબરની શોર્ટેજ છે તો હાર્વેસ્ટિંગ ટાઈમે આપણે એમાં પહોંચી ના વળીએ, પછી વાવા ટાઈમે એમાં પ્રોપર ટ્રીટમેન્ટ ના કરી શકીએ. બરોબર. તમારે અત્યારે કેટલી જમીન છે અહીંયા વાડીમાં અત્યારે, અને એમાં તમે કેવા કેવા પ્રકારના પ્રયોગો કરો છો? અત્યારે મારી જે 8 એકર જમીન છે તો 8 એકરમાં આમ મેં નાળિયેર નાખેલા છે. 8 એકર પહેલાં આંબા હતા, અત્યારે હવે 150 ઝાડ જ આંબાના રાખ્યા છે. 1050 ઝાડ હતા, બીજા આંબા આપણે કાઢી નાખ્યા. એટલે એમાં નાળિયેરનું વાવેતર કરેલું છે. હવે નાળિયેરની અંદર બીજોરા છે, ડ્રેગન ફ્રૂટ છે, પપૈયા છે, હળદરનું વાવેતર એમાં જ કરીએ. પછી એની વચ્ચેના જે ચાસમાં સિઝનેબલ બધા પાક આવે. એટલે શિયાળો હોય તો ઘઉં, મેથી, રાઈ, અળસી, જીરું, એ બધું શિયાળાની વસ્તુ હોય તો શિયાળામાં એનું વાવેતર થાય, ઉનાળાની ચીજ ઉનાળામાં વાવેતર થાય. એટલે આખા વર્ષ દરમિયાન મારી પાસે વાડીમાં હું ટોટલ લગભગ 35 પાકનું વાવેતર કરું. અલગ અલગ. અત્યારે શાકભાજીમાં ટોટલ શાકભાજી વાવવાની. બરોબર. ફ્રૂટ શાકમાંથી મને ફળો મળશે કે નહીં મળે એ નહીં, વાવી દેવાનું એટલે કાંઈક આપશે. એટલે 8 એકરમાં મને લેબર કન્ટિન્યુ લાગે તો એને કન્ટિન્યુ રોજગારી મળી રહે ને મારી પાસે એક આવકનો જરિયો હોય. બધી સિઝનેબલ બધા પાક લેતા હોઈએ એટલે અત્યારે કોઈ પણ એવી હોનારત થાય. વચ્ચે બીપોર જોઈ આવ્યું હતું ત્યારે કેરીના પાક હતા અમારા, બધા ફેલ ગયા હતા. પણ એમાં મારા નીચે હળદર વાવેલી હતી, આંબા ફેલ ગયા તો હળદરમાંથી મને વળતર મળી રહ્યું. હવે એની વચ્ચે કેળા હોય ને પ્રાકૃતિક ખેતીમાં એક સાથે વાવેતર ના કરીએ એટલે નાનું હોય ને આપણી પાસે એટલે એનું જાતે આપણે વેચાણ કરી શકીએ. અત્યારે ઘઉં હોય મારી પાસે તો ઘઉં મારી પાસે 1000 થી 1200 કિલા જ હોય. એટલે ગ્રેડિંગ મશીન એ મારું પોતાનું, એટલે ગ્રેડિંગ કરીને જ ખેડૂતોને આપવાનું. હવે મારો બીજો સવાલ એવું છે કે ઘણા બધા એવા ખેડૂતો અત્યારે જોઈ રહ્યા હશે વિડીયો, તો એમને અત્યારે માનો કે રોકડિયા પાક ઉપર પોતે નિર્ભર છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માંગે છે, તો એને અત્યારથી કેવા એક્શન અને પગલાં લેવા જોઈએ કે જે તમે તમારા મોડલની વાત કરો છો એ મોડલ ઉપર નિર્ભર થઈ શકે? હું તો એમ કહું છું કે જેમ આપણે દુકાન લઈએ ને એના એક ફૂટની ગણતરી કરીએ આપણે કે અહીંયા આ ઘોડો રાખશું તો આટલો માલ આવી જશે. તો વાડીમાં આપણે કેલ્ક્યુલેશન કેમ નથી કરતા? 1 એકરમાં 43,563 ફૂટ જગ્યા હોય તો એમાં બધામાં આપણે વાવેતર શું કામ નથી કરતા? અત્યારે આંબા છે તો ખાલી આંબા ઉપર જ રહી ગયા. અત્યારે કાંઈ પણ આપણે વાવેતર કરીએ, કોઈ પણ દ્વિદળી પાક છે ને નાઇટ્રોજન ફિક્સિંગનું કામ કરે. તો ઘઉંનો પાક માની લો આપણે ઘઉંનું વાવેતર કરીએ છીએ તો ઘઉં સાથે વચ્ચે એક ચાન્સ છે ને મગનો કરવાનો, કાં તો ઘઉં સાથે જ ભેળવી દેવાના મગ. એમાંથી મગની જ મળે એ ગણતરી જ વાવેતર કરવાનું, એમાંથી આપણે મગ ઉતારવાના નથી. પણ જે પાક પીળો થઈ જાય ને આપણે સીધું યુરિયાનો છંટકાવ કરીએ છીએ તો એના કરતાં મગ જે છે દ્વિદળી પાક છે એટલે એ નાઇટ્રોજન ફિક્સિંગનું કામ કરશે, એટલે તમારો પાક પીળો નહીં પડે. બરોબર. અત્યારે અમે અહીંયા વાવેતર કરીએ એટલે પાણીએ ગૌમૂત્ર ચાલુ હોય, જીવામૃત ચાલુ હોય, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા હોય. પછી ઉપર છંટકાવ માટે ગમે એ વાવેતર કરો એટલે એમાં પેસ્ટ આવે, જીવાત આવે, બધું આવે. એટલે એમાં 10 પરણિયાક છે, સૂંઠાસ્ત્ર છે, છાસાસ્ત્ર છે, એટલે એ બધી અલગ અલગ ચીજો. એટલે એમાં અમારું અહીંયા ફિક્સ જ હોય કે દર પૂનમ ને અમાસ દવાનો સ્પ્રે કરવાનો, જીવાત છે કે નથી. દવા એટલે આપણે 10 પરણી અર્ક છે,
એટેક આવી ગયા પછી બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, એટલે આ બધાના છંટકાવ એડવાન્સમાં ચાલુ જો જીવાત છે કે નથી 15 દિવસ થાય એટલે દવા મારી દેવાની. આ બધું બનાવવાનું તો ફ્રી જ છે ને, ક્યાંય કોઈ લેવા જવા નથી. બળે તો આપણે ટ્રેક્ટર દ્વારા છાંટતા હોય તો 2 લીટર ડીઝલ બળે. બરોબર છે. એનું તમને રેશિયો એક કહું કે જ્યારે અમે રાસાયણિક ખેતી કરતા ને ત્યારે 1.5 થી 2 લાખ રૂપિયા ખાલી દવાની દુકાનવાળાને આપવાના. અહીંયા પાક થાય કે ના થાય. ને અત્યારની કન્ડિશનમાં પાક ફેલ ગયો, નિષ્ફળ ગયો, માંગ્યાવાળો તો કોઈ નથી ને આપણી પાસે. હા બરોબર છે. આપણો પાક ફેલ જાય તો દુકાનવાળો કે કોઈ કંપનીવાળો એમ નથી કહેવાનો કે તમે આ વખતે નિષ્ફળ ગયા છો તો વાંધો નહીં, મારું આ દેવું પૂરું ના કરતા. એટલે એ તો માંગવાના જ છે. તો અત્યારે પાક થાય અથવા ના થાય, કોઈ પણ કુદરતી એવી આફત આવી જાય ને આપણો પાક ફેલ જાય ને તો આપણી પાસે કોઈ માંગવા ના આવે કે ભાઈ તમારા આટલા રૂપિયા બાકી છે. એ આ એક પ્રાકૃતિકનો બેનિફિટ છે. પછી કે એક સાથે અનેક પાકનું વાવેતર કરીએ છીએ એટલે સબ્જી છે તો માપની જો. અત્યારે મારી પાસે દૂધી ઉતરે તો એક દિવસ છોડીને એક દિવસ 20 થી 25 કિલા ઉતરે, એટલું તો આપણે સેલિંગ કરી શકીએ, આજુબાજુ આપી શકીએ ને. આજે સરકારશ્રીના માધ્યમથી ને જે અત્યારે મોટા મોટા શહેરોમાં આપણે પ્રાકૃતિક માર્કેટ ચાલુ કરી છે. જેમ કે અત્યારે અમારી ભુજની અંદર ભાનુશાલી નગરમાં રનિંગમાં જ છે. એ છેલ્લા 2.5 વર્ષથી આ કન્ટિન્યુ માર્કેટ દર મંગળવારે અમારા કસ્ટમરો બધા ફિક્સ જ છે. વાડીનું જેટલું પ્રોડક્શન થાય ત્યાં સેલિંગ કરી દેવાનું, જે ખાતરીબદ્ધ હોય. હા, એ આખું માર્કેટિંગ વાળું કન્સેપ્ટ એક અલગ પ્રકારનો છે. તો એ જ ખાસ આપણે અત્યારે વાત કરવી છે કે માનો કે ખેડૂત પોતે પેદાશ તો લઈ શકે છે હવે, પણ એ માર્કેટિંગ પોતાની પ્રોડક્ટની પોતે જ માર્કેટિંગ કરીને પોતાનો સાચો નફો કેવી રીતે મેળવી શકે એમ. માર્કેટિંગમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો હજી અચકાય છે, ત્યાં એમને પ્રોપર નફો નથી મળતો. જેમ કે મેં પહેલાં વાત કરી ને કે 10 એકર જમીન હોય ને એક જ પાક કરીએ ને એટલે ઘરે સાચવવાનો પ્રોબ્લેમ, પછી આપણે હોલસેલરો ગોતવા પડે, એપીએમસીમાં જવું પડે. એની કરતાં જે પંચસ્તરીય મોડલમાં અત્યારે માની લો કે તમારી પાસે એવા 50 જ ચાન્સ છે કે જેની અંદર તમે વાવેતર કરી શકો, તો 5 જ ચાન્સમાં મગ કરવાના, 8 ચાન્સમાં ઘઉં કરવાના. એટલા જ ઘઉં કરવાના જેટલા આપણે જાતે વેચાણ કરી શકીએ. આજે ખેડૂત જ્યાં સુધી પોતે વેપારી નહીં થાય ત્યાં સુધી એના રૂપિયા પૂરા વાડીમાંથી થવાના નથી. કારણ કે આજે ખર્ચા એટલા બધા વધી ગયા છે. આજે લેબરનો મોટો પ્રોબ્લેમ છે. તો એટલું માપનું વાવેતર હોય ને તો આપણે ઘરના જાતે એનામાં મહેનત કરીને પાક લણી શકીએ. અને માપનો હોય તો ગમે ત્યાં તમારે સાચવવો હોય તો તમે સાચવી શકો. સેલિંગ કરવામાં ડાયરેક્ટ ખેડૂત ગોતો, અને તમે જો એને પ્રાકૃતિક પેદાશ આપશો તો તમે એને આખું જે કેમિકલ વાળું છે ને એનું ડિફરન્સ છે ને તમે ડાયરેક્ટ બતાવી શકશો. એટલે એક વખત તમારો કાંઈ પણ ટેસ્ટ કરશે ને એટલે ફરીને તમારી પાસે માંગશે. 1 વર્ષ એવું લાગશે. સ્ટાર્ટિંગ જ્યારે અમે કરી ત્યારે ઘણાને સેમ્પલ આપ્યા છે, કિલા 2 કિલા ને એવી રીતના સેમ્પલ આપ્યા હતા કે આ ઘઉં તમે અમારા આ ટેસ્ટ કરો, અને જે અત્યારે રૂટીનના રેગ્યુલર ખાવ છો અને અમારા આ ટેસ્ટ કરો. એટલે ધીરે ધીરે એ પછી માઉથ માર્કેટિંગથી આપણું કામ વધે. એટલે માપનું વાવેતર હોય ને એટલે એ બધું તમે જાતે એનું વેચાણ કરી શકો. પછી અત્યારે ખેડૂતોના કોન્સેપ્ટ શું કે એક સાથે લણાઈ જાય ને એટલે વાર્તા પૂરી થઈ જાય. એટલે હવે અત્યારે માની લો કે હમણાં ઘઉં તમે કર્યા છે તો ઘઉં તમારી પાસે 5 ટન પડ્યા છે, 5000 કિલો. તો એ ઘરે તમે સાચવવાના નથી અને વધારે બારે રહી શકે નહીં. એટલે તમે કોઈ પણ હોલસેલરને ત્યાં કને આજીજી કરવી પડે કે ભાઈ જે થાય એ 2 રૂપિયા ઓછા આપજે પણ ખણી જાય, લઈ જાય. એમ અમારે કેવું હોય કે 200 લીટરના ડ્રમ જ ભરાઈ જાય. અત્યારે ઘઉંનું હાર્વેસ્ટિંગ થઈ ગયું એટલે એનું કમ્પ્લીટ ગ્રેડિંગ કરી, ડિસ્ટોનર કમ્પ્લીટ સફાઈ કરી, એક સાઈઝના બધા ઘઉં. પછી એમાં ઝીણા વધે એના માટે ગાયો માટે ને એ બધા એનો ઉપયોગ કરી દઈએ. એટલે વેસ્ટ કાંઈ જતું જ નથી. આજે ખાલી તબેલાવાળા છે કે ગાયો જે રાખતા હોય તો ભૂસાની ગણતરી કરીએ તો એ ઘઉંનું ફોતરું જ છે ને. હવે એ અત્યારે જે ભાવે લઈ આવે ભૂસું એના કરતાં સસ્તા તો આખા ઘઉં સારા ઘઉં આપી દે છે વેપારીને. તો એના કરતાં એ પોતાના જ ઘઉં ગાયો માટે રાખે અને જાતે એનું માર્કેટિંગ કરે. એ ઘઉં સાથે થોડું બાજરાનું વાવેતર કરે, જુવારનું વાવેતર કરે. તો એવી રીતના અત્યારે મોદી સાહેબ જે મિલેટ્સ આખું આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષને એ જે ઉજવ્યા હતા, અત્યારે માર્કેટમાં બધી ડિમાન્ડ છે. અત્યારે કસ્ટમરો એવા શોધે જ છે
ગ્રાહકો છે પણ ખેડૂતો અત્યારે આપવા આવી રીતના રેડી નથી થતા. મેં ઘણી વખત પ્રેક્ટિકલી હું ખેડૂતોને વાત કરતો હોઉં તો ખેડૂતો એમ કે અમારી પાસે તું લઈ જા ને તું જાતે કર. અને હું એમ કહું છું કે તમે સાથે આવો, આપણે સાથે મળીને બધું કરીએ. પણ જે કોન્સેપ્ટ એક છે ને, એક સાથે લણાઈ જાય, ટ્રેક્ટરથી નીકળી જાય એટલે વાર્તા પતી જાય. હવે થોડું તમે એ જણાવો કે તમે તમારી સૌથી પહેલી પ્રોડક્ટ તમે કઈ માર્કેટમાં લોન્ચ કરી હતી એમ, અને અત્યારે તમે કંઈક ધારવા મસાલા કરીને જે તમારું સ્ટાર્ટઅપ ચલાવો છો એ કેવા પ્રકારનું છે, અને તમારી સૌથી પહેલી પ્રોડક્ટ કઈ તમે વાવી હતી અને એનું પેદાશ કેવી રીતે લીધી હતી અને એને તમે કઈ રીતે માર્કેટિંગ કરી હતી, એ તમે એક્શન બાય એક્શન થોડું અમને જણાવો. આ શરૂઆત રેગ્યુલર તો આપણે કરતા જ હતા, પણ મારા પપ્પાની રાજકોટ બાજુ ગયા હતા એટલે ત્યાં એક પ્લોટમાં હળદરનું હાર્વેસ્ટિંગ ચાલુ હતું. એટલે સેજે અમારી અમે સિસ્ટમ ગમે ત્યાં જતા હોય ને ક્યાંક નવું દેખાય એટલે એની વાડીમાં જવાનું. હા બરોબર. ત્યાં એને આપણે પૂછીએ તો કાંઈક આપણે નવું જાણવા મળે. એટલે ગમે ત્યાં અમે જઈએ ને એટલે અમારું ટાઈમિંગ તો ફિક્સ જ ના હોય કે આપણે 5 કલાકમાં રાજકોટ પહોંચીએ તો અમે ના પહોંચીએ. કારણ કે વચ્ચે એવી કોઈક સારું ફાર્મ દેખાય કે કાંઈ પણ નવું દેખાય એટલે ત્યાં ઊભા રહીને ત્યાં જાણવાનું, ખેડૂત સાથે વાત કરવાની, એ શું કરે છે, કઈ રીતના કરે છે ને, એટલે એ બધું એનામાંથી જ અમે બધું શીખીએ છીએ. તો એવી રીતના એ ત્યાં ગયા હતા એટલે ત્યાં હળદર જોઈ, હળદરનું પ્લોટ હતો, એનું હાર્વેસ્ટિંગ ચાલુ હતું, એ કાઢતા હતા. તો પપ્પાને ફોન કર્યો કે હળદર અહીંયા છે, મેં થોડી લઈ આવો, આપણે ટ્રાય કરીએ, જરાક જાણતા આવજો કઈ રીતના વાવેતર કરવું ને શું કરવું ને કયા ટાઈમે વાવવું. તો એવી રીતના એ વખતે 30 કિલા જ લઈ આવ્યા. ઓકે. બિયારણ માટે. તો એ અમે આંબામાં એપ્લાય કર્યું. તો 30 કિલામાંથી 600 કિલા હળદર તો થઈ ગઈ. હવે આનું શું કરવું? માર્કેટમાં ગયા તો ભાવ નહીં. બરોબર. ભુજની માર્કેટમાં એટલી જોઈએ નહીં. કારણ કે એ વખતે હવે જે અત્યારે આ કોરોના પછી ને બધા ડિમાન્ડ થવા માંડી છે કે આવું ખાવું જોઈએ ને આવું કરવું જોઈએ. અવેરનેસ કોરોના પછી ઘણી બધી આવી છે. એટલે આવી રીતના બધા કસ્ટમરો શોધે છે કે કોઈક જેન્યુન બનાવતો હોય, પ્રોપર બનાવતો. આજે માર્કેટની અંદર જીરું 300 રૂપિયા કિલો વેચાતું હોય અને એનો પાવડર છે ને 250 રૂપિયા મળતો હોય, એ કઈ રીતના પોસિબલ છે એ અત્યારે હજી કોઈ સમજતું નથી. ધાણા જેની એપીએમસીની માર્કેટ 170 રૂપિયા હોય ને 150 રૂપિયા કિલો પીસેલા પાવડરમાં ધાણા મળે, તો ધાણાને પીસવાની જકાત નહીં લાગતી હોય. છતાંય હવે ખેડૂત આ સમજવા કોઈ તૈયાર નથી. એટલે આખો માલ આટલામાં વેચાતો હોય ને પાવડર ફોર્મ આટલામાં વેચાતું હોય તો હવે આપણે વિચારી શકીએ બધા હોશિયાર જ છે કે શું થતું હોય. તો એવી રીતના હળદર લઈ આવ્યા, વાવી 600 કિલા થઈ. પછી અમે એ શોધવા માંડ્યા કે હવે આની પ્રોસેસ કઈ રીતના કરવી. હવે આપણે પાવડર બનાવવો છે તો પાવડરમાં એક બોઇલિંગ પ્રોસેસ થાય અને એક એની સ્લાઇસ કરીને કોલ્ડ પ્રોસેસ થાય. તો કોલ્ડ પ્રોસેસ આમ જ્યાં ત્યાં તમને જોવા ના મળે. એટલે એના માટે વળી પાછા અમે જુનાગઢ અશ્વિનભાઈ માથુકિયા કરીને છે, થાણા ગલોલના, તો એને કોન્ટેક કર્યો. એ સોશિયલ મીડિયાને જોયા અમે, તો એને કોન્ટેક કર્યો કે આવો કાંઈ વાંધો નહીં, અમે શીખવાડશું. એટલે અમે ત્યાં જઈને બધી માહિતી લીધી. પછી મશીન જોયા. હવે મશીનો અત્યારે એડવાન્સ જોવા જઈએ તો 1.5 લાખ ને 2 લાખના મશીન આવે. કીધું હવે આપણે તો 600 કિલા છે, હજી આગળ શું થશે એનું નક્કી નહીં. એટલે અમે બધા નાના એવા મશીન જોયા, મશીન લીધા. 2-3 સ્લાઇસ કરવાના મશીન છે કે પછી સ્લાઇસ કરી પાવડરે કરી લીધો. તો પાવડર હવે વેચવા ક્યાં જવો? પાછો અત્યારે મોટામાં મોટો પ્રશ્ન છે કે વેચવા ક્યાં જવું. તો સ્ટાર્ટિંગમાં તો કોઈ સમજે નહીં, કારણ કે જે અત્યારે મોટી બ્રાન્ડના જ બધા મગજમાં બેઠેલી હોય. એટલે આપણે તો ખેડૂત રહ્યા કે ખેડૂત કનેથી ડાયરેક્ટ લેશે કોણ. તો એ હળદરનું પછી અમે કેવું કર્યું કે પહેલાં થોડા સેમ્પલે આપ્યા. પછી અમારા પરિવારના આખા અમે અષાઢી બીજના ભેગા થઈએ તો અમારી જેટલી નિયાણી હોય ને બધા આમ રૂપિયા આપતા હોય, 50 રૂપિયા. મેં શું કર્યું, 250 ગ્રામની પેકિંગ કરી હળદર અને એ બધી નિયાણીઓને આપી. એટલે ઘરોઘર પહોંચી. મારા પરિવારમાં જે માવાણી પરિવારમાં ઘરોઘર પહોંચી, બધા ટેસ્ટ કર્યા, જોયું. એટલે ધીરે ધીરે ઇન્ક્વાયરી આવી. એટલે પાછું આપણું નવું હોય એટલે બધા શું કહે કે પહેલાં હમણાં 1/2 કિલો આપો. ઓકે. હા. અને હમણાં એક વચ્ચે યાદ આવી ગયું એટલે કહું તમને કે મારી પાસે એવાય છે કે જે છોકરા બીમાર પડે ને એને ખવડાવવા માટે મારી હળદર વાપરે, બીમાર પડે ત્યારે મધ સાથે લેવા માટે. અને એના ઘરમાં રસોઈ માટે પાછી એવું જ 200 રૂપિયા કિલો વાળી. બરોબર. એટલે એ જે ગેપ છે એ હજી મેન્ટેન કરે છે. મેન્ટેન એટલે આજે બધાને શું છે કે સસ્તું જોઈએ છે.
પ્યોર છે કે નથી હવે રહેવા દો કે આ અત્યારે એક 300 રૂપિયાની છે, એક 250 રૂપિયાની ને એક 200 રૂપિયાની. તો પહેલાં કસ્ટમર છે ને 200 રૂપિયાવાળીને પ્રાયોરિટી આપશે. દવા માટે મારી હળદર વાપરે છે એટલે એના મગજમાં તો ક્લિયર જ છે કે અહીંયા પ્યોર ફોર્મમાં મળે છે, કે દવા માટે જ ઉપયોગ કરે છે, રસોઈમાં નથી કરવી. રસોઈમાં નથી કરવી. તો એવી રીતના ધીરે ધીરે અડધો કિલોને બધા સેમ્પલ લઈ ગયા, એને ટેસ્ટ કર્યો કે આ તો ખાલી માર્કેટ કરતાં આનો સ્મેલ અલગ છે, ખાવામાં ટેસ્ટ આખો અલગ છે. એટલે ધીરે ધીરે જે અડધો કિલો લઈ જતા હતા ને એ કિલ્લામાંથી આવ્યા, 2 કિલ્લામાંથી આવ્યા, પછી એક એના પરિવાર માટે સીધા 15 કિલા અને 20 કિલા આવી ગયા. બરોબર. આજે મારી વાડીમાં જેટલું પ્રોડક્શન થાય હળદરનું, અત્યારે મારી પાસે 8 થી 10 ટન નીલી હળદરનું ઉત્પાદન આવે, એનામાંથી હું ટોટલ પાવડર બનાવું. એવી રીતના આદુનું કર્યું. પછી ધીરે ધીરે એક મસાલાનો પ્રયાસ અહીંયાથી ચાલુ કર્યો હળદરથી. પછી કીધું હવે આપણી પાસે સરગવો છે, સિંગો છે, ક્યારેક 2 રૂપિયા ભાવ હોય ને ક્યારેક 100 રૂપિયા ભાવ હોય સિંગનો. તો આપણે શું વિચાર્યું કે 100 રૂપિયા હોય ત્યાં સુધી કાચી સિંગ વેચવાની, બાકી એનો પાવડર બનાવી દેવાનો. પાવડર બનાવી દેવાનો. પછી એમાંથી સરગવાના પાનમાંથી છાશ મસાલો બનાવ્યો, ફુદીનો હતો એનામાંથી ચાટ મસાલા બનાવ્યા, પછી સૂંઠ પાવડર બનાવ્યો. એવી રીતના હવે ધીરે ધીરે દાળ શાકનો મસાલો બનાવ્યો. પછી આ મરચાં જે અત્યારે મારી પાસે ના હોય તો અત્યારે ગુજરાત આખામાં જ્યાં પણ પ્રાકૃતિક ખેતી કરતા હોય, જે સરકાર પાસે બધા રેકોર્ડ છે, તો એની પાસેથી ડેટા લઈને અમે એની પાસેથી ગેરંટી જ્યાં હોય ત્યાંથી અમે રો મટીરિયલ લેતા હોઈએ. ઘણી મરચાં હોય કે એ હોય તો ત્યાંથી લઈ આખા મરચાં લેવા, પાવડર અહીંયા આપણી જાતે કરવાનો. ઓકે, તમારું કંઈક સ્ટાર્ટઅપ પણ છે પાવડર બનાવવાનો, એ એના વિશે થોડું જણાવો એટલે લોકો ખેડૂતોને ખબર આવે, આઈડિયા આવે કે કેવી રીતે પાવડર બને છે અને કેવી રીતે માર્કેટિંગ થાય છે એનું. જ્યારે મેં હળદરની તમને વાત કરી ને એવી રીતના પહેલાં બધા નાના નાના મશીન આપણે લીધા હતા. નાનું સ્લાઇસર મશીન, પછી નાની ગરગંટી જે પાવડર બનાવવા માટે. પછી જ્યાં સુધી અમને માર્કેટમાં પછી સારો રિસ્પોન્સ મળવા માંડ્યો ને એટલે અત્યારે સરકાર લગભગ બધી યોજનાઓમાં આપને સહાય આપે છે. તો મેં મિલેટ્સ પ્રોસેસિંગ યુનિટમાં એપ્લાય કર્યું, જે અત્યારે મારે ઘઉં છે, બાજરો છે, એ બધાને ગ્રેડિંગ ને પેકિંગ માટે ને એની પ્રોસેસિંગ માટેનું. તો એમાં મારી અરજી પાસ થઈ. એટલે મેં ટોટલ અત્યારની હાઈટેક, અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીવાળા બધા મશીન, એમાં ડ્રાયર છે, પલ્વરાઇઝર છે, દાળ મિલ છે, પછી મસાલા મિક્સિંગ કરવાનું, મસાલા રોસ્ટિંગ કરવાનું, ચિપ્સ કરવાનું, એ બધા ઓટોમેટિક ટોટલ અત્યારે 13 લાખનો એક નવી મશીનરી બધી મેં લીધી. એમાં ગ્રેડિંગ થી લઈને A to Z પેકિંગ સુધીની બધી વસ્તુ આવી. શરૂઆત તમે જ્યારે કરી આ ગ્રેડિંગ સિસ્ટમની ત્યારે એ તમારું નાનકડું ઇન્વેસ્ટમેન્ટ કેટલું હતું? એટલે સ્ટાર્ટિંગમાં તો હું બારે જોબ વર્ક કરાવતો હતો. અત્યારે અહીંયા મમઈ મોરાની અંદર એક લેડીસો આખું આવી રીતના મશીનરી એને VRTI થ્રુ મળેલી છે. તો એમાં હું ત્યાં 3 રૂપિયા કિલોનું આપીને ત્યાં કને આખું ગ્રેડિંગ ને કરાવતો હતો. પછી મેં ડાયરેક્ટ આ ગ્રેડિંગ ને પેકિંગ ને હમણાં આ જ પ્રોજેક્ટ અંતર્ગત બધા મશીનો વસાવ્યા. ત્યાંથી મેં મશીનો બધા આમ જોયા હતા કે હવે ત્યાં શું મિસ્ટેક છે, તો અહીંયા કને અમે એવી રીતના મશીનમાં કંઈક મોડિફિકેશન કરાવીને એડવાન્સમાં કરાવી દીધા મશીન. એટલે અત્યારે મારા પોતાના જ મને ક્યાંય જવું નથી પડતું. અત્યારે મારી જ વાડીમાં અત્યારે ઘઉં નીકળે એટલે સીધા ગ્રેડિંગ થઈ જાય, ચણા નીકળે ચણાનું ગ્રેડિંગ, ઘઉં મગ નીકળે મગનું ગ્રેડિંગ. પછી ગાયો માટે જે ભૂસાની વાત છે તો એ સરગવાની સિંગનો પાવડર બનાવીએ, પછી પાનનો પાવડર ને બનાવીએ. એનામાંથી ટોટલ એનામાં જ્યારે જાળી મારીએ તો એમાં જે નીકળે ગયો બધો ગાયો માટે. હળદરની ચિપ્સને ચાયણી મારીને જ એનો પાવડર બનાવીએ, એટલે એક ગ્રેડ મેન્ટેન કરીને જ. એટલે એનામાંથી અત્યારે અમારી ગાયને જે અમે ભૂસાને આપીએ છીએ ને એ એકદમ પૌષ્ટિક આપીએ છીએ. તો એવી રીતના બધી મશીનરી લઈ ને અત્યારે હવે ધીરે ધીરે અત્યારે મારી પાસે ડ્રાયર છે. ઓકે. તો બિપોર જો વખતે જે ઘઉં મારી પાસે મગ હતા, હવે વરસાદમાં રહે એ પોઝિશન જ નહોતી, ખરાબ જ થઈ જાય બારે. એટલે ડ્રાયરમાં ડ્રાય કરીને ને એવી રીતના થોડો થોડો પાક અમે બચાવતા છે. અત્યારે હમણાં લેટેસ્ટમાં કેરી છે તો કેરીનું મેં ડ્રાઈંગ કર્યું છે. ઓકે. આખી કેરીને સ્લાઇસ બનાવી અને સ્લાઇસનું ડ્રાય કરી અત્યારે એને જોરદાર રિસ્પોન્સ મળે છે. એવી રીતના આપણે પપૈયા, ચીકુ, ડ્રેગન ફ્રૂટ, ટોટલ ફ્રૂટિંગની આઇટમમાં આપણે એવું કરી શકીએ. એટલે અત્યારે હું જે ફ્રેશ વેચાણ થાય વધે ને એને આવીને સીધું અહીંયા એનું વેલ્યુ એડિશન કરી દેવાનું. બરોબર છે. ને વાવેતરે આપણી પાસે એટલું જ. અત્યારે કેળા છે તો કેળાના 100 જ ઝાડ હોય,
મારી પાસે 1000 ઝાડ હોય જ નહીં, કારણ કે અઠવાડિયે આપણે 50 કિલો મળવા જોઈએ. અને એ જાતે આપણા ભાવથી સેલિંગ કરવાનું, એમાં કોઈ વચેટિયા નહીં, કોઈ હોલસેલર નહીં ને કોઈ વચ્ચે ખાવાવાળો નહીં, એટલે આપણાથી ડાયરેક્ટ કસ્ટમર સુધી. પછી આ પ્રોડક્ટને ધીરે ધીરે અમે પાઉચ પેકિંગ કર્યા, બધી ધીરે આ ચાટ મસાલા ને છાશ મસાલા ને બનાવે ત્યારે કોઈ નામ બીજું કાંઈ આપ્યું જ નહોતું. ત્યારે કોઈ બ્રાન્ડ તમે બનાવી નહોતી શરૂઆત જ્યારે કરી ને ત્યારે. પછી જ્યારે મને કેબિનેટ કૃષિ મંત્રી કૈલાસભાઈ ચૌધરી એને જ્યારે એવોર્ડ આપ્યો ને અમારા સ્ટોલની એમને વિઝિટ કરી, ત્યારે મને વઢે આવી. એ કે આ તારું પેકિંગ છે એનું કોઈ નામ નથી, અત્યારે હું તારી પાસે એકવાર તો લઈ ગયો પણ મને પાછું એ જોઈતું હતું, તું એનું કઈ રીતના લઈ શકું, એટલે એક નામ બનાવો, એક બ્રાન્ડ બનાવો ને સ્ટીકર લગાવીને એનું સેલિંગ કરો. એટલે ત્યાંથી પાછી લાઇટ થઈ, એટલે પછી સ્ટીકર છપાયા, પછી એક આખું બ્રાન્ડ નાખ્યું કે ધરવા મસાલા. એ ધરવા મસાલાથી એક બ્રાન્ડ કરી અને એનું સેલિંગ ચાલુ કર્યું. પછી ધીરે ધીરે આ પાઉચમાં આપને મજા નહોતી આવતી, એટલે ડબ્બીઓ શોધી બોટલ પેકિંગ. એમાંય આપણે વર્જિન ક્યાં મળે છે સસ્તું, આજે ઘણું બધું મળે છે બોટલમાં, એટલે આપણે પ્યોર વર્જિનમાં જ્યાં મળતું ત્યાંથી બોટલો બધી લીધી. પછી ધીરે ધીરે એ બોટલમાં શિફ્ટિંગ કર્યું, એટલે સેલિંગ ઓટોમેટિકલી દોઢું થઈ ગયું. ઓકે, સેલિંગ તમારું ઇન્ક્રીઝ થઈ ગયું. કારણ કે આજે માર્કેટમાં સારું હોય, અત્યારે માલ આપણે પ્યોર આપીએ, ખાલી પેકિંગ જે પ્લાસ્ટિકમાં કરીને એના કરતાં એક બોટલમાં કરીએ, એટલે એ આવી રીતના ઘણી યોજનાઓમાં અધિકારીઓ થ્રુ આપણે આવી રીતના માહિતી મળતી ગઈ ને શીખતા ગયા. ને અત્યારે હું ટોટલ 14 પ્રકારના મસાલા અલગ અલગ વાડીનું ટોટલ વેલ્યુ એડિશન કરીને 14 જાતની અલગ અલગ પેકિંગ કરીને સેલિંગ કરું છું. એમાં મગ છે તો મગની દાળ કરવાની, તુવેર છે આખી તુવેર વેચવાની, તુવેર દાળ વેચવાની, ચણા છે તો ચણાનો લોટ, ચણાની દાળ, ચણા, એટલે આવી રીતના જેટલું પોસિબલ હોય એટલું એનું વેલ્યુ એડિશન કરીને એનું સેલિંગ કરવાનું. કારણ કે મશીનરી હવે આપણી પોતાની છે, જ્યારે જોઈએ ત્યારે કરી લેવાનું. ને અમે બીજું મસાલામાં એક સાથે 500 કિલોનો લોટ જ ના બનાવીએ. અત્યારે સબ માની લો કે સરગવાના પાન છે, તો હમણાંની આ જે ચોમાસાની સિઝન છે, હમણાં પાન એક જોરદાર પાન હોય, એટલે એનું હમણાં કટિંગ કરી ડ્રાયરમાં ડ્રાય કરી અને વેક્યુમ એરટાઇટ પેક કરીને મૂકી દઈએ. ઓકે, એટલે 10 કિલાને જ ગ્રાઇન્ડિંગ કરવાનું, 10 કિલા સેલિંગ થઈ ગયું એટલે પાછો 10 કિલાનું ગ્રાઇન્ડ કરવાનું. એટલે આ પોતાની મશીનરી છે એટલે આ કરી શકીએ. કારણ કે ક્યાંક આપણે ગ્રાઇન્ડિંગ કરાવવા જવું પડે તો એક સાથે 100 કિલાનું ગ્રાઇન્ડિંગ કરાવવું પડે. એટલે આવી રીતના સરકારના લાભ લઈને જો ખેડૂતો પોતા માટે એટલી મશીનરી વસાવે અને ના વસાવે તો આપણે અહીંયા ઓપન જ છે ને. હા, બરોબર છે. આવીને અહીંયા કને ગ્રેડિંગ કરાવો, પેકિંગ કરો. તો તમે એવું કહો છો કે કોઈ પણ ખેડૂત અગર તમારી પાસે જોબ વર્ક કરાવવા માંગે છે તો તમે એના માટે અવેલેબલ છો? અવેલેબલમાં એવું છે કે હું ફ્રી હોઉં તો. એટલે એમાં એવું થાય છે કે અત્યારે પછી મને ઇન્કવાયરી હમણાં ઘણી બધી આવે છે. હવે કહે છે મારે 2 ટન ઘઉં છે એનું કરવું છે. હવે આપણે માણસો ઉપર ડિપેન્ડન્ટ રહીએ નહીં, કારણ કે મશીન મારું ચાલુ હોય એમાં 100% મારા આખા પરિવારની ત્યાં હાજરી હોય. અમે કાંઈ પણ અત્યારે કોઈ પણ મસાલા બનાવતા હોય ને મારો આખો પરિવાર, પપ્પા, મમ્મી, મારી વાઈફ, છોકરા એની ઉપર ઇન્વોલ્વ થાય. ઓકે, એટલે ક્વોલિટી જે છે એ પ્રોપર જળવાઈ રહે. પ્રોપર એટલે માણસો ઉપર નહીં, અમે જાતે જ ઘરના કરીએ. કારણ કે એક પ્રાકૃતિક ખેતીમાં એકદમ વચ્ચે એક પોઈન્ટ લઉં, પરિવાર સપોર્ટ કરે તો પ્રાકૃતિક ખેતી થાય. કારણ કે ગૌમૂત્રમાં હાથ નાખવો પડે, છાણમાં ગોબરમાં હાથ નાખવો પડે, એટલે હાથમાંથી ગંધ આવે. એ ખેડૂતો ઘણા નાસી પાસે આમે પણ થાય છે કે ઘરમાં જાય ને ત્યારે કહે કપડાં બારે કાઢી આવજો, ગંધ આવે છે ને આ મજા નથી આવતી ને હવે છાશ સડેલી રાખી હોય તો ગંધ કરવાની છે. એટલે ઘણા ખેડૂતો આમાં નાસી પાસ થઈ જાય છે, ઘરનો સપોર્ટ ના મળે ને એટલે એ આ ન ચાલે. આમ ને અમારામાં ટોટલ અત્યારે હું જે આમાં પાછું જોડાણો એટલે મારી વાઈફ એને M.Com કર્યું હતું, એને સ્ટાર્ટિંગમાં જોબ કરવી હતી, પછી એને આમાં રસ જાગ્યો એટલે આખો પરિવાર સાથે ઇન્વોલ્વ થઈને અમે આ મસાલાને કરીએ છીએ. એટલે આ જોબ વર્કનું એવું છે કે માણસોના ઓલા ઉપર આપણે મૂકીએ નહીં ને આપણે ફ્રી થતા નથી. એટલે ઘણી વખત હું ખેડૂતોને એમ કહેતો હોઉં કે તમારી રીતે તમે કરી જાઓ, મશીન હું તમને ચાલુ કરી આપીશ, શીખવાડી દઈશ, પણ એમાં તમારે જાતે મહેનત કરવાનું. હા, બરોબર. તો અમુક હવે તમે આ વાત કરી એટલે મારે એ પણ પૂછવું છે કે ક્યાંક ને ક્યાંક એવું પણ થાય છે કે ફેમિલીનો સપોર્ટ નથી મળતો ખેડૂતને, એટલે એ ક્યાંક ને ક્યાંક અચકાય છે. અને તમે જે કીધું ને કે ભાઈ
ઘરે કોઈક એવા ભણેલા પરિણીને આવે તો ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના બેરિયર આવતા હોય છે, તો એના વિશે તમારે શું કહેશો? ને બીજું ખાસ એ પૂછવું છે કે કોઈ એવા વિદ્યાર્થી છે અથવા તો સ્ટુડન્ટ્સ છે કે જે નવું પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરવા માંગે છે, તો એને તમારો શું સંદેશો હશે કે ભાઈ તમારે શું કામ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ એમ? પ્રાકૃતિકમાં આમાં શું હોય, એક સાથે ખેડૂતોને એક સાથે આમ આખી બાથ ભીરવા જોઈએ, એક સાથે રૂપિયા આવવા જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં એક સાથે રૂપિયા આવે નહીં, કારણ કે આપણે એક સાથે અનેક પાકનું વાવેતર કરતા હોઈએ એટલે ધીરે ધીરે દેશી ભાષામાં કહીએ ને બકરીવાળું દૂજાણું, કે અચાનક મહેમાન આવી જાય, દૂધ જોઈએ તો બકરીમાં ગમે ત્યારે મળે, ગાયના 2 ટાઈમ મળે. તો એવી રીતના પ્રાકૃતિક ખેતીમાં તમને ક્યાંય ઉધારા માંગવા જવા ના પડે. ઓકે. ત્યાં રોજની આવક એક મળી રહે. પછી તમે જે નેચરલ ખવડાવો છો એટલે રોજના કસ્ટમરો તમારી પાસે ઊભા હોય. એટલે આમાં આખો પરિવાર જો સહમત થાય, છેલ્લે પતિ પત્ની સહમત થઈને આ કરે ને તો પણ થઈ શકે છે. બરોબર છે. એટલે મારે એ જ કહેવું છે કે અત્યારે લેડીઝો બીજે નોકરી કરવા જાય છે કે પણ પોતાની વાડીમાં જવા તૈયાર નથી થતી. હમણાં ડિમાન્ડ કરે કે વાડી જોઈશે, ઘર જોઈશે, દુકાન જોઈશે, બધામાં તો પહોંચી ના આવડે. પણ જો થોડું થોડું ઇન્વોલ્વમેન્ટ એ વાડીમાં આપે, ખાલી પતિને ટેકો આપે ને તો પણ આ પોસિબલ છે. ઓકે. અને અત્યારે નવા ખેડૂત વિદ્યાર્થીઓ જે ડાયરેક્ટ વિચારસરણી નથી, એનું કારણ આ જ છે, કારણ કે જે ખેતીનો રેશિયો છે ને અત્યારે બજાર ભાવની મોટામાં મોટી વાત આવે તો ઘણી વખત આંદોલનો થાય છે ને બધું થાય છે. પણ એની જગ્યાએ આપણે નાનું નાનું વાવેતર જાતે વેચાણ કર્યું ને આપણા ભાવથી વેચાણ કર્યું હોય ને એટલે પહેલો તો આ જ પ્રશ્ન નીકળી જાય ને કે ભાવ નથી મળતા. વધારે લોટ હોય તો આપણે બજાર ગોતવી પડે ને, એપીએમસી હોલસેલર એટલે લિમિટેડ જ કામ કરવાનું થાય. વાડીમાં અનેક જ પાક કરવાના એક સાથે. આ ઠેકર છે તો 15 પાકનું વાવેતર હોય એટલે માપનું, એટલે આમાં પરિવાર પોતે આખો ક્યારેક અત્યારે માણસો નથી મળ્યા. હવે મગફળીની જ વાત કરીએ તો મગફળીનું લણણીનું ટાઈમ હોય એટલે બધા ખેડૂતોને લેબરની જરૂર પડે, એટલે લેબરે ભાવ વધારી દે. આજની તારીખમાં તમે માનશો નહીં, હમણાં મગફળીનું જ્યારે હમણાં હાર્વેસ્ટિંગ થશે ત્યારે 500 રૂપિયા ને 700 રૂપિયા તારીખ લે છે માણસો. લે છે. એટલે એ ખર્ચો કેટલો વધી ગયો. હવે એની જગ્યાએ આપણે 5-4 હોય ઘરના જ મંડીએ એટલે ના થઈ જાય, થઈ શકે. તો એ સીધી મજૂરી ડાઉન આવી જાય. બીજો એ ખર્ચો નથી, ગાયો રાખવી પડે, એટલે ગાયોના ગૌમૂત્રમાંથી ગોબરમાંથી આપણે બધી ખાતરો બનાવી, એટલે એ ખર્ચો ના આવે. એટલે આવી રીતના જો એક સાથે અનેક પાકનું વાવેતર કરીને જાતે સેલિંગ કરવાનું. અત્યારે કાચી નીલી મગફળી વેચાય ત્યાં સુધી નીલી વેચવાની. ઓકે. પછી સૂકી વેચાય ત્યાં સૂકી વધી એનું તેલ કઢાવી નાખો, તેલનું વેચાણ કરો. ખોળ તો ગાયોને ખવડાવી દો. ઈલાજ બધાય છે પણ આજે કરવું નથી, મહેનત નથી કરવું નથી, કારણ કે આમાં થોડી મહેનત થાય. અત્યારે લેબરના ભરોસે આપણે રહેવું ના પડે, જાતે હોય માપનું હોય ને એટલે કામ કરવાની ધગશ જાગે. સવારના 8 વાગે વાડીમાં જાઓ, 10 વાગે બધું હાર્વેસ્ટિંગ કરીને હાલે આવો ઘરે આરામથી. એટલે આ બધું શક્ય છે પણ એની ઉપર પ્રયાસ કરવો પડે ને એક માઇન્ડસેટ એને આમાં બદલવો પડશે કે ટ્રેક્ટરથી વાવેતર થઈ જાય ને ટ્રેક્ટરથી નીકળી જાય. એટલે આમાં એક જ માણસ 8 એકરમાં અત્યારે મારી વાડીમાં એક જ માણસ કામ કરે છે, પણ ટોટલ હેન્ડલિંગ કરી જરૂર પડે તો અમે સાથે જોડાઈ જઈએ. હા બરોબર છે. એટલે અત્યારે શાકભાજી છે તો દરરોજ સવારના શાકભાજી ઉતારવા માંડી જાય. પછી ઘઉંનું વાવેતર હોય એટલું હોય એ ટાઈમે ખાલી 2 દિવસ મજૂરી રાખી લે, વાર્તા પૂરી. હાર્વેસ્ટિંગ મશીન જ્યારે મળે ત્યારે આપણે એ કાઢી લેવાનું, પછી ગ્રેડિંગ થઈને સચવાઈ જાય. એટલે આમાં પરિવારનો સપોર્ટ હોય, બધા સાથે જોડાઈને કરીએ તો બધું પોસિબલ છે. પછી ભાવમાં વેચાણમાં માપનું હોય એટલે આપણે ગમે ત્યારે વેચાણ કરી શકીએ, એટલે એ હોલસેલર ગોતવો ના પડે. એટલે આ બધા બેનિફિટ પ્રાકૃતિક ખેતીમાં છે. ના, ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને, અને મને ખાસ આશા છે કે ભાવેશભાઈ સાથે તમે જે રીતે આપણે વાતચીત કરી એનાથી તમને 100% તમારા જીવનમાં ફાયદો થશે, તમારા જીવનમાં પરિવર્તન આવશે એવા પ્રકારનું. અને મને આશા છે કે તમને આ પોડકાસ્ટથી એક નોલેજ મળ્યું હશે કે કેવી રીતે તમારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. છેલ્લે ભાવેશભાઈ એટલું પૂછીશ કે જે આ જોવે છે આપણા વિડીયોગ્રાફ,
તો એને તમારો શું સંદેશો આપવા માંગો છો કે એમને શું કરવું જોઈએ એમના માટે એક સંદેશો તમે આપી દો. મારે એક જ વાત ઈ કરવી છે કે બેઠા બેઠા વિચારો કરવા કરતાં એક વાડી અત્યારે 10 એકર છે ને તો એનામાં એવું એક અડધા એકર જેટલું જગ્યા રાખો કે જેની અંદર તમે આવા પ્રયત્નો કરી શકો. આજે રસાયણ નાખવાથી એ રિઝલ્ટ નથી મળતું એ બધાને ખબર જ છે, છતાંય કોઈ પ્રાકૃતિક ઉપર વળવા તૈયાર નથી થતા. ઓના ઉપર ભરોસો કરે છે કે આ નાખશું તો કદાચ થઈ આવશે કદાચ, પણ આપણે જો એ પ્રાકૃતિક ઉપર એનો રેગ્યુલર જે પંચસ્તરીય 5 આયામથી ખેતી કરશે ને તો 100% શક્ય છે. આજે કારણ કે આપણે થોડું વિચારીએ કે બેક્ટેરિયા તો અમે નાખીએ જ છીએ, એ નહીં, 5 આયામ એપ્લાય કરો. ઓકે. અને ઘર પૂરતું, ઘરે તો આપણે ઝેરી ના ખવડાવીએ એટલા પૂરતું એક અડધા એકરમાં એક પ્રયાસ શરૂ કરશે ને, અમારી જેમ જે સ્ટાર્ટિંગમાં પ્રયાસ કરવા પડશે, મહેનતે લાગશે. શરૂઆતમાં એટલું બધું રિઝલ્ટ નથી મળતું તો 50-50%, પછી 70-30 એવી રીતના 80-20ની આવી રીતના રસાયણને ઘટાડતા જાઓ ને આનું પ્રકાર વધારતા જાઓ તો એવી રીતના એક ડાયવર્ટ થઈ જશે. તો એનું એક આવકે મેન્ટેન રહેશે અને પોતામાં એટલી ધગસ આવશે. એટલે ખેડૂતોને હમણાં એ જ કેવું છે કે કાંઈ પણ તમે જે છે એનું પ્રોપર એક નોલેજ લો. આજે સરકાર આત્મા દ્વારા ને ઘણા બધા એવા એક્ઝિબિશન્સ કરે છે, સેમિનારો કરે છે. અત્યારે મારી વાડીમાં જ દર સાલ 50 થી 60 સેમિનારો જ થતા હોય છે અને આખા ગુજરાતમાંથી 2000 થી 2500 ખેડૂતો વિઝિટ પણ કરે છે. આજે આપણે ખોટ ખાઈએ છીએ પણ ખોટી નથી થતા. એટલે ખાલી બેઠા બેઠા વિચાર કરી લઈએ છીએ, પણ ઉમર ત્યાં જાઓ, જાણો શું છે. અત્યારે અમારી પાસે આવશો તો અમારી કને શું મિસ્ટેક થઈ છે ને એ તમને ચોખ્ખ પહેલી વાત કરશું કે આ અમારા કને મિસ્ટેક થઈ છે, તમે કરો તો આના કરતાં આમ કરશો તો સારું રિઝલ્ટ મળી રહેશે. એટલે હું ખેડૂતોને આહવાન કરું છું કે મારો અહીંયા ધરા પ્રાકૃતિક ફાર્મ તમે ગૂગલમાં નાખશો તો આવી જશે. તો બધાએ અમારા ફાર્મની વિઝિટ લો, જુઓ, જાણો ને આપણે સાથે મળીને એક પ્રયાસ કરીએ. આજે જેમ અત્યારે અમે ભુજની મેં વચ્ચે વાત કરી હતી માર્કેટની, તો હમણાં ખેડૂતોની ત્યાં જરૂરિયાત છે તો પ્રાકૃતિક ખેતી કરીને ત્યાં વેચાણ માટે આપણે વ્યવસ્થા ઊભી કરેલી છે. એવી રીતના માંડવીમાં, નખત્રાણામાં, અત્યારે ભુજની અલગ અલગ સોસાયટીઓમાં જરૂરિયાત છે પણ એક ખેડૂતો મળતા નથી. કારણ કે એક જ ખેડૂત પછી કેટલી જગ્યાએ પહોંચી વળે. એટલે એક સાથે અનેક ખેડૂતો અલગ અલગ વાવેતર કરીને આપણે સિટીના ગ્રાહકોને બધી વસ્તુ, ફળફળાદી, શાકભાજી બધી પૂરી કરીએ તો આપણે એક સાથે જોડાઈ 10 એકરમાંથી 1 એકર માટે ખાલી પ્રાકૃતિક ખેતી માટે ખુલ્લી રાખીને એક પ્રયાસ કરીએ. એ મારી નમ્ર વિનંતી છે બધા ખેડૂતોને. ખૂબ ખૂબ આભાર તમારો ભાવેશભાઈ. અને આપ સૌને જે રીતે ભાવેશભાઈ આહવાન કરે છે, તો અગર આપણે સૌ ખેડૂતો સાથે મળીને ખેતીમાં ધ્યાન આપશું તો મને લાગે છે કે આપણે પૂરતો નફો મળશે માર્કેટમાં. માર્કેટિંગ કેવી રીતે કરવી જોઈએ એ આપણને શીખવા મળશે. તો એકતાનો જે ભાવેશભાઈ સંદેશ આપે છે, તો સૌ ખેડૂતોને નમ્ર અપીલ છે કે આ દિશામાં આપણે આગળ વધીએ. આપ સૌને નમ્ર વિનંતી એ પણ છે કે આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જે વધુ ને વધુ ખેડૂતો સુધી પહોંચે, જેથી ખેડૂતોમાં 2% પણ ફાયદો થશે તો આપણા માટે સારું છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.